તો કેમ છો મિત્રો, આપણા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ત્યાંથી પહેલાં બધાને જય માતા જય મોગલમાં. અત્યારે જો આપણે શુક્રવાર છે ને અત્યારે જો ભાઈ આપણે ટિફિન લાવ્યા નથી, કારણ કે માપવાની ભાઈ બહાર ગયેલા છે. જો આપણી ગાડી પડી ને અહીંનું વાતાવરણ જો ભાઈ કાંઈ ઘટે નહીં, એક નંબર છે ને જો કાંઈ ઘટે નહીં. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યું થોડુંક શાક પૂરી ખાઈ એવી ભાઈ. હવે આવું ઊંધું હાલ્યા રાખશે તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. હવે ભાઈ થોડોક તડકો છે ને એવું ઊંધું છે ભાઈ, તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો શાક પૂરીમાં આવી ગયા જો દાળ છે, બટાટા શાક છે, પૂરી છે, જો ભાઈ ખાઈ લઈ મસ્ત મજા જો ભાઈ રેકડે આવેલી છે. રેકડી તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી ખાઈ લઈ. ફાઇનલ મિત્રો આપણે જો અત્યારે ભાઈ શાક પૂરી ખાઈને મસ્ત અહીં જો કાંઈ ગાઢ બેઠા ભાઈ બેહો એવા છે, કાંઈ ઘટે નહીં. આ ગાડી કઈ છે કહેજો, આપણી નથી બીજાની છે, સીએનજી ઓલા ગેસવાળી ગાડી. તો ભાઈ માવાને એવું ખાઈ લેવી ભાઈ, બીજું શું આપણે કરવાનું. અત્યારમાં શુક્રવાર છે અને શુક્રવાર છે ને ભાઈ આ જો કંઈ ટ્રાફિક છે અને આમ જોવાનું પારવું છે ભાઈ. આમ જો કાંઈ પાર્કિંગ એટલું બધું નથી, તો કાંઈ ઘટે ને એમ જો. હાલો વિડીયો કન્ટિન્યુ બને રહેજો. બીજું શું ભાઈ થોડો વિડીયો એકાદો પીડ્યો હોય તો એડિટિંગ કરવી, બીજું તો આપણે કંઈ આવડે નહીં આપણને. બહુ ખાઈને પીધી અને ભાઈ શુક્રવાર આવું ઊંધું છે ભાઈ. આ ચાલુ રાખ્યું છે તેમ ક્યાંય ઉપર રજા આવવાની છે ને એટલું. હાલો વિડીયો કન્ટિન્યુ બના રહેજો. અને મિત્રો જો કારખાના બાજુ ભાઈ કાંક 1:30 વાગી ગયો છે ભાઈ. હમે કાંક છે ને હમે ના કાંક એક્સિડન્ટ થયેલું છે, કાંક ટુ વ્હીલનું ભાઈ એક્સિડન્ટ થઈ ગયો છે એવું કાંક છે. તો હાલો વિડીયો કન્ટિન્યુ બના રહેજો. ભાઈ કારખાના બાજુ ખાને મિત્રો 6 વાગી ગયા છે ભાઈ ઘર બાજુ. આપણી ગાડી આવી ગયા. સમજો ભાઈ લોકેશન જો કાંઈ ઘટે ભાઈ, વરસાદનો માહોલ થવાનો છે. જો એ પહેલાં ભાગી જ આવી ને આ ભાઈ જો અહીં ઊભા. આ કેમ આમ હા છો ઊભા, ધ્યાન રાખે છે ભાઈ પાર્કિંગનું. ભાઈ પાર્કિંગ અત્યારે હાવ રજા શું કરવાની છે. તો હાલો વિડીયો કન્ટિન્યુ બનાવી રહેજો. ઘરે ભાઈ બી મિત્રો જો આપણે ત્યાં શું ભાઈ ઘરે પહોંચી ગયા છે મસ્ત મજાના. એટલે અત્યારમાં ભાઈ જો વરસાદનો માહોલ થઈ ગયો છે આમ જોવો છે ને ભાઈ, કે વરસાદ જો કાંઈ ઘટે નહીં. તો પવન એટલે કાંઈ ઘટે નહીં, વરસાદ મસ્ત કાંઈ ઘટે નહીં. તો મારા બા ક્યાં બનતાણી ક્યાં લઈ લેજે કર પલ્લી જશે એ ક્યાં મારા ઉપર અત્યારે ખાટા થઈ ગયા. વાંધો નહીં બનતા લઈ લઈ ભાઈ. અત્યારે મસ્ત મોસમ એટલે કાંઈ વાતાવરણ ભાઈ કાંઈ ઘટે નહીં. થોડા ભાઈ બનતણ ને એવું લઈ લેવી. હવે ભાઈ ઘરે કોઈ છે નહીં, હું એકલો છું. બાપાની ભાઈ સોમવારે આવવાના છે. હવે કાંક રાંધવાની ભાઈ સુવિધા કરી નાખવી. પેલા બબલું ખાઈ નાખ્યું, બહુ ભૂખ લાગી છે. કેરી પડી છે પણ કેરીઓ નથી ખાઈ મસ્ત. અત્યારે જો ભાઈ 6:30 વાગી ગયા શું ભાઈ, 6:30. પાણી પી લેવી મસ્ત મજાનું. ભાઈ કોમેન્ટમાં જણાવજો ભાઈ તમારા ગામમાં કેવો વરસાદ છે. તમને બતાવી આમ જો અમારા તો આવા વરસાદ હજી આવ્યો નથી. જો કંઈ પડ્યું નથી, સાતા જાય એવા તેવા ના એવા એવું છે ભાઈ. મસ્ત પાણી પી લીધું અત્યારમાં. પોપૈયા શું છે પોપૈયા તો બધામાં ભાઈ બહુ મોટી થવાય છે. આ ભાઈ આ ઝાડવું છે ને ખબર, તમને ખબર હોય તો આ ઝાડવું છે ભાઈ પતરી, એટલે પતરીનું જ ન કહેવાય, બીજોરાનું. પતરી જે થઈ હોય ને ભાઈ બીજોરું પીવાનું હોય ને તો એને ભાઈ બહુ કામમાં આવે. ડૉક્ટર એમ કે મારા બા એકાદ અમારા ગામમાં જ કાંક વાડીથી રોપડો રહીને વાવી દીધો. એવડો રોપડો થઈ ગયો મસ્ત મજાનો. ને આપણે બબલું ખાઈ લેવી. પંખો બંખો ચાલુ કરી નાખી મસ્ત મજાનો. અહીંયા જો કાગળિયા ઊભા છે ને, અહીંયા જો કાગળિયા પડ્યા છે. હું છે ને ભાઈ સંડાસ બાથરૂમનું ફોર્મ ભરવા આવી ગયો હતો. એમાં ભાઈ 11-12 હજાર રૂપિયા મળે કે કાંઈ વાંધો નહીં આપણે ભરી નાખી. હું કરે તમને ફોર્મે લગભગ બતાડું. એ મેં એમ કીધું હતું કે મંત્રી આવે ને તે એના દેવા જવાનું. મેં કાંઈ વાંધો નહીં ભાઈ દઈ દેવી. ફોર્મ આખું બાય તમને બતાડું આછું નહીં. હવે આવું કાંઈ ફોર્મ આપ્યું હતું. આ ફોર્મ છે એમ કીધું હતું કે
મંત્રી સાહેબ મંગળવારે આવે, આ શુક્રવાર છે, મંત્રી સાહેબ કે મંગળવારે આવે એ પછી ના તમારે આ કાગળ દેવાનું, એ પછી એ ઉપર મેકલે, પછી તમારા ઘરે 2-3 જોવા આવે, પછી પાસ થાય, પછી તમારા પપ્પાને બેંકને ખાતામાં પૈસા આવે એમ કીધું. અને અહીંયા સંદાસ બનાવવાનું છે ને ના, એટલે આવું ભાઈ ફોર્મ ભરવાનું થોડું થોડું નફો રીતે આધાર કાર્ડે ભાઈ અમને થોડું ઘણું ફરક કરાવ્યું. તો હાલો વિડીયો કન્ટિન્યુ બની રહેજો ભાઈ, આવું ઊંધી તો હાલ્યા રાખશે. અને ભાઈ થોડોક ભૂખ લાગી છે, ચાલો થોડોક નાસ્તો કરી લઈએ મસ્ત મજાનો. વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલ મિત્રો આમ જાઓ ભાઈ, થશે હું લાકડા ગયો હતો અને થોડાક હતા ને અહીં નાખી દીધા પડ્યા જોઈ લો. ના વેવી નહીં તો મેં બાપા તો ગરમ થઈ થોડાક અહીંયા મેક્યા. અને અત્યારે ભાઈ કાંક રમવાની હવે તૈયારી કરું, હું થોડોક સામાન લાવ્યો તો ત્યારે તમને બતાડવામાં આવશે. તો મસ્ત કાંક બને તડકતા ભડકતા આપણે ભાઈ બનાવવાના છે પાસ્તા મસ્ત મજાનો. ભૂખ લાગે ભાઈ મેંગી છે એવું નથી પણ આપણે સેવ ટમેટા સુધી ભાઈ શાક રાંધતા આવડે રોટલી તો હું તારે કોઈ ગાંઠિયા એ કાંઈ શાક બનાવવાનું છે, કાંઈ ટિફિન લઈ જવાનું હોય ને ભાઈ કામે જવાનું હોય. આ શું કરવાનું તો 5 રજા હતી એવું ઊંધું હતું. થોડોક ભાઈ જો હું પાણી લેવું ઊંધું ભાઈ લાઈન મૂકી દીધું એ બાફી ઊંધું મૂક્યા કરવી, પાસ્તા તૈયાર કરવી અંદર મસ્ત મજાના. ચાલો વિડીયો કન્ટિન્યુ બનાવી રહેજો. પાસ્તા બની જાય એટલે હું તમને બતાડું કેવા પાસ્તા બન્યા છે. 7:30 જેવું થઈ ગયું છે ને ભાઈ આપણે છે ને દીવો પૂછે પી નાખ્યા છે માતાજીને મસ્ત મજાનું. અને ભાઈ પાસ્તા બની નાખ્યા છે જો ભાઈ કાંઈ ઘટે નહીં, એક નંબર છે. જો મેંગી પાસ્તા બનાવેલા છો ભાઈ મસ્ત મજાના, કાંઈ ઘટે નહીં એવા. તો હાલો ભાઈ જમી લેવી. અને ભાઈ ખાટલાની બહાર જમી લેવી. એટલો કોઈ પાન નાખ્યો, એટલો કોકે પાન નાખ્યું મસ્ત મસ્ત. જો ભાઈ એટલે ગોઠવી નાખ્યા. આમ જોવો ખરી પત છે તો આ કાળું કાળું છે મસ્ત મજાનું, કાંઈ ઘટે નહીં હોય એક નંબર. વાતાવરણ એટલે કાંઈ ચોમાસું આવે ભાઈ એટલે વાતાવરણ તો એવું ને એવું જ રહે. તો હાલો વિડીયો કન્ટિન્યુ બનાવી લેજો ભાઈ. થોડોક હવે જમી લઈ મસ્ત મજાનું, પાસ્તા પાસ્તા ખાઈ લઈ. બીજું શું આપણે હોય ભાઈ, કારખાને કામ ધંધેથી હોઈએ 500-600 કામ કરવી આપણને આમ ગેસ. તો હાલો વિડીયો કન્ટિન્યુ બનાવી લેજો ભાઈ. મસ્ત પાસ્તા ને એવું ખાઈ લીધું છે એ ભાઈ. વિડીયો બહુ લાંબો થઈ ગયો ભાઈ, વિડીયોને તો યાદ આપી દેવી એ જાઉં પહેલાં ભાઈ. આવું તો આપણે વિડીયો બનાવતા રહેવું અને ભાઈ આવો જો ભાઈ થોડાક આવા અંદર વિડીયો લાવતા રહેવું. તો તમને વિડીયો કેવી જોઈને મજા આવશે જે કોમેન્ટમાં જણાવજો. અને ભાઈ કોઈ કોમેન્ટ ન કરતું, લાઈક ન કરતું, ભાઈ લાઈક કરવાનું, કોમેન્ટ કરવાનું કોઈ ભૂલતા નહીં. અને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ભાઈ તો વિડીયોને એન્ડ આપી દે ભાઈ. વિડીયો ગમે તો લાઈક શેર ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં. મળવું એક નવા વિડીયો ત્યાં સુધી બધાને જય માતા જય મોગલમાં. અને ભાઈ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતો તો હવે સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં. પિક્ચર તો આપણે ખબર છે ને વિડીયો અંદર ભાઈ એમાં કેટલી મહેનત લાગે છે. તો આપણે કામ ધંધો ધંધો પાડતા હશે એટલે સારું છે, હળવું ગાંઠ વાલ્યા રાખે છે. તો હાલો મળવું એક નવો વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી.